માનતા કરો અને આપે ને તે દેવ, અને વગર માનતા એ ખાલી સ્મરણ માત્રથી તમને આપી દે ને તે દેવોના દેવ મહાદેવ. ખાલી નાની એવી પૂજા, ખાલી નાની એવી તમે શિવલિંગની પૂજા કરો તો પણ ભગવાન મહાદેવ પ્રસન્ન થઈ જાય છે. થોડાક ઓમ નમઃ શિવાયના જાપ, થોડાક બિલીપત્ર ભગવાન મહાદેવ માગે છે. જાજુ નથી માગતા, ખાલી એક જળનો લોટો માગે છે. ક્યાં 56 ભોગ માગે છે. ભગવાન મહાદેવને તમે 56 ભોગ ન ધરો તો પણ ચાલે, પણ એમ કહેવાય કે ખાલી થોડાક બિલીપત્ર એક જળના લોટાથી તમે શિવલિંગ પૂજા કરી દો તો પણ ભગવાન મહાદેવ રાજી રાજી થઈ જાય છે અને તમને પ્રસન્ન થાય છે. અને ભગવાન ભોળાનાથ જ્યાં પ્રસન્ન થાય ને ત્યાં જે પણ ઈચ્છા હોય, જે પણ મહેચ્છા હોય તે આપણી પૂર્ણ થઈ જ જાય છે. એટલે હંમેશા નિત્ય નિત્ય એક ક્રમ રાખો. નિત્ય નિત્ય ભગવાન શિવજીના શિવાલયે જઈ તેના દર્શન કરવા, પૂજા કરવી, થોડાક બિલીપત્ર ભગવાન મહાદેવને અર્પણ કરવા. અત્યારે તો એમ કહેવાય કે સુંદર સુંદર નવા નવા બિલીપત્રમાં પાન આવે છે, કારણ કે પાનખર ઋતુ જતી રહી છે અને સુંદર નવા નવા પાન દરેક વૃક્ષોમાં આવે છે. તો કુણા કુણા પાન ભગવાન મહાદેવને અતિ પ્રિય છે. અને જ્યારે તમે એમ કે કુણા કુણા પાન ભગવાન મહાદેવને અર્પણ કરો છો ને તે તમને ભગવાન મહાદેવ એમ કે નિરંતર સુખનો વરસાદ વરસાવે છે, નિરંતર તમારા ભાગ્યમાં સુખ લખે છે. એટલે શિવ ભક્તો મોટી બધી પૂજા આપણાથી ન થાય ને તો કાંઈ નહીં, પણ નાની એવી પૂજા ભગવાન મહાદેવની કરી અને આપણે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા જોઈએ, તેને રાજી કરવા જોઈએ.